કીર્તિભાઈ, મોરારી બાપુ વિશે વાત કરીએ કે મોરારી બાપુએ તમારા વિશે બહુ મસ્ત કહેલું કે અવોર્ડ, આ કાગળ, આ સર્ટિફિકેટ અને બધી દાદ બધું કીર્તિ માટે રમકડા છે, ખીલોના છે. જ્યારે તમને કાગળ અર્પણ કર્યો હતો પૂજ્ય મોરારી બાપુએ, તો એમની સાથેની તમારી લાગણી કેવી? એમની તો તમારી સાથેની જે લાગણી છે તો એમને કહ્યું અને દેખાય છે કે તમને ખૂબ વાલ કરે છે, ખૂબ પ્રેમ કરે છે. તમારી એમની માટેની લાગણી તમે શબ્દોમાં જો વર્ણવી શકો? શબ્દોમાં તો બાપુ માટે હું બહુ કાંઈ કહેવા માટે હું બહુ નાનો છું, પણ મોરારી બાપુ છે એ મારો બાપ છે, મારા ગુરુ છે, મારો ભગવાન છે. કારણ કે એમણે એટલો બધો પ્રેમ આપ્યો છે મને, અને કોઈ પણ જાતની શરત વગર, કોઈ પણ જાતના અપેક્ષા વગર, અપેક્ષા રહિત મને પ્રેમ કર્યો છે. મારી કલાને પ્રેમ કર્યો છે, મારા વ્યક્તિત્વને પ્રેમ કર્યો છે. બાપુ એમ કહે છે કીર્તિ બાળક છે. બાપુ પાસે બધા જ જાય, બધા જ કલાકારો જાય, બધા કલાકારોને બધી જ કલાઓનો બાપુ પ્રેમ કરે છે. પણ હું બાપુ પાસે જાઉં હંમેશા એ મુદ્દેથી જાઉં કે હું કંઈક ગાઉં ને મારો બાપ રાજી થાય, મારો બાપ ખુશ થાય. મારી એટલી જ ભાવનાઓ છે ને. અને બાપુને ખબર છે, બાપુ હજારો લાખો માણસોની દ્રષ્ટિ વાંચી શકે તો એ મારી વાંચી શકે ને. કારણ કે જો તન કી જાને, મન કી જાને, જાને ચિત્ત કી ચોરી, ઉનસે કોણ छिपा सकता जिसके हाथ में जीवन डोरी. અને વ્યક્તિગત મારું મંતવ્ય છે કે બાપુ જેવા વ્યક્તિ 1000 વર્ષમાં એકાદ વ્યક્તિ આવતા હોય છે, અને હું ભાગ્યશાળી છું કે મને પ્રેમ કરે છે. વાહ, ખૂબ મોટી વાત. જી.